તો હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? તો ગાઈઝ આપણો પહેલો વિડીયો બનાવ્યો હા, અને પહેલા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને ગાઈઝ અત્યારે તો આપણે હિચકી ફિલહાલ જોઈએ હવે આગળ શું કરીએ. તો તમને શું લાગે મારો વિડીયો બનાવવા જોઈએ હું કામ બનાવી? કેમ કે હું વિડીયો બનાવું એટલે બધી મજા જ આવી યાર. તો ગાઈઝ અત્યારે જો મોસમ કંઈક એવું છે ને કે હરખું બેહવા નહીં દેતું, કેમ કે આ વાદળા જેવું નીકળ્યું વાડી બાજુ જવું જોઈએ મારે. ખેતર બેતરમાં કંઈક રાબ બાપ હાંકવી જોઈએ ને, આડાહરી ઊભા હવરી આડાહરી ગમે એમ. ફિલહાલ તો આપણે વાડી બાજુ જવું હોય થોડીક વારમાં. આવા અત્યારે પણ આપણે ઘરે રખડી છીએ, કેમ કે જોઈ વરસાદ આવી જાય તો જવું ન પડે એમ. હજી વરસાદ તો આવ્યો નથી, બાકી આપણી ખાઈટ હતી પણ બેહવા નહોતી ધાર ખાય. આ આપણે જો કોમ્પ્યુટર અને લેપટોપ બે છે પણ બીજા કબજા કરીને રાખે છે. શું કરવું આમાં? નહીં આગળ આવવા દઈએ બહુ આપણે. તો ભાઈ જો આપણા આ ઘર છે જોયું કેમ? બાકી આપણે આ જામફળીમાં થોડીક બહુ તકલીફ પડી ગઈ હતી. આમાં શું કે પેલું મિની ભાગ આવી ગયો હતો ને, તો અત્યારે તો ફિલહાલ રેડી કરી દીધી, કેમ કે મેં દવા બવા છાંટીને બહુ કાપી નાખીને એવું કરી નાખ્યું બધું. પણ અત્યારે બહુ વ્યવસ્થિત થઈ ગઈ પાછી. જો કેવી મસ્ત થઈ ગઈ છે. નીચે અહીંયા આંબો આવ્યો છે. આંબો એક ઉજરતો જ નથી કોઈ દી મારે. માઇન્ડ જ્યાં મોટો થાય તો આંબો ખોઈ જાય કે ઉંદેડા નીચે કાતરી નાખે એવું થઈ જાય છે. આ બાજુ એક આવ્યું છે જામફળી, અને એક જામફળી અહીંયા એવી છે. અહીંયા મોટી જ એવી હતી પણ અહીંયા કહું ને મિની બગ અસર કરી ગયો, મિની બગ ખાઈ ગયો. આ પાછી વાવી પડી ગયો જામફળી માટે. વાકડે હતી નહીં તો મિની બગ ખાઈ ગયો આખા. બાકી આ બેલા ને એવું પડ્યું છે બધું. આ બધું રેડ ભફેડ જેમાં મકાનનું કામકાજ ચાલુ છે તો બધું રેડ ભફેડ પડ્યું છે. આ બાજુ બધું રેડ ભફેડ પડ્યું છે. અહીંયા આપણે લીંબોરી વાવી છે, માઇન ઉઈજેરી છે, કેમ કે વાતથી અહીંયા હું પાણી લેવામાં બહુ તકલીફ પડે. હું બહુ આઘું થઈ ને થોડુંક એટલે. બાકી આ બધું રેડ ભફેડ પડ્યું છે. અહીંયા બેલા પડ્યા છે. હજી અહીંયા બધું આ રસોડાનું કામકાજ ને બધું કરવાનું છે. કામ એવડું છે ને આપણી પાસે ખૂટે જ નહીં. કોઈકને એમ લાગે બિઝનેસમેન તો એવડું કામ પડ્યું આપણી પાસે. આ તો મારી વેદના કોઈ સમજી ન શકે. આ બાજુ જો ચક્કી માટે માળખો કર્યો હોય. આ ચક્કી શું કે અહીંયા ખોટે ખોટના ઓલા કર્યા કઈ થતી ત્યાં આ ઓલું ઉપર જો રહ્યું ને ઓલું પંખાનું, એમાં આગળને શું કહેવાય ઓલા રૂસા ભરાઈ થતી હતી. તો મેં અહીં માળખો કરી દીધો, તાત્કાલિક માળખો જો કરી હોત નાખ્યો એને. બાકી આ બધું જો આ બધું એમણે પડ્યું હજી. આમાં બધી લાદીનું કામકાજ કરવાનું છે આ બે ઘરમાં. આ જો લાદીને આ બધું તો અહીંયા પડ્યું જ છે. મટીરિયલ બધું આપણી પાસે પડ્યું છે પણ કારીગર છે ને આવતા નથી. અહીંયા કેટલી લાદી પડી છે. બાકી જ આપણે આ ઘરમાં શું કે ખેડૂતો હોય એટલે તો સમજી જ શકે કે કેવી રીતે બધું પડ્યું હોય. દેખરો આ બધું જો અહીંયા બધું કમ્પ્લીટ જ છે. ખાલી કારીગર આવે ને એટલે લાદી ડાયરેક્ટ ચોંટાડવાનું કામકાજ ચાલુ કરવાનું છે. પણ કારીગર આવતો નથી. કારીગર ભાવ ખાઈ બહુ. આજકાલ કારીગર હું થોડાક હોય ને આમ બીજા ગોતી લઈ, પણ આ હું થોડોક જાણીતો હોય ને એટલે જાણીતાને જાલગણ બને ને દાલગણ કામ દેવાય જ નહીં. એના કરતાં અજાણીતા હારા. હું અજાણીતાને આપણે કંઈક કામ તો કહી તો હકી બે શબ્દ, પણ જાણીતાને કંઈ કહી ન શકાય. તો આ બધું હજી આ અહીંયા બધું પાર્ટીશન ને આમાં બધા ઓલા મૂકવાના છે પાટિયા ને. તો મેં કીધું હું ને ચોમાસું બેસે ને એ પહેલાં આપણે જો થઈ જાય ને તો સારું, કેમ કે આપણે પછી ચોમાસું બેસી જાય ને પછી આપણે શું ખેતરનું કામમાં ને એમાંથી નવરા ન થાય. તો મેં એને કીધું તું એ ભાઈને, પણ એ ભાઈ કે આવું એક બે દીમાં આવું એમ કરે છે. જોઈએ હવે કેટલા દિવસે આવે. બાકી આપણે ચક્કીનો મારખો એવો સ્પેશિયલ મેં લઈ આવીને મૂકી દીધો. બિચારી 2-3 દિવસ થયા છે ને એક ધારી એટલે એક ધારે છે ને ત્યાં ખોટના ઓલા કર્યા રાખતી હતી ને અહીંયા નીચે પડી જાય. અહીંયા ઉપર વાકડે રાખે એટલે બધા અહીંયા ડૂચાએ દેખો હજી અહીંયા પડ્યો જ છે ડૂચો કાંઈક જોઈ લો. એ ઉપર વાકડે બધા રેખા રાખે. નકરા ઓલા ડૂચન બૂચન જે આવે લઈ આવ્યા રાખે ને ત્યાં મૂક્યા રાખે. પણ એમાં રે કોઈ દી ત્યાં પંખાના ઓલો ફેન બોક્સ છે એમાં મૂક્યા રાખે. તો એમાં કાંઈ રહે નહીં એટલે મેં અહીંયા મસ્ત એક માળો રાખી દીધો. જોઈએ હવે કેટલા દી માળા રાખે છે. બાકી જો એક અહીંયા પણ માળો કર્યો છે ચકલીએ દેખો. આ માળો છે ને ગારાનો બનાવ્યો હોય સ્પેશિયલ. આ ચકલી બહુ એટલે બહુ ઓલી બાજુ ન આવે. અને ઓલી ચકલી આ ચકલી રહી ને જી એ તો ઓલી બાજુ પંખા ચાલુ હોય ને તો ત્યાં આવવા કરે. એટલે હું જડ્ડે ભાડા નહોતો રાખતો. જો ચકલીઓ અહીંયા જ બેઠી હોય સતત ને સતત. જ્યારે પંખા ચાલુ હોય ને ત્યારે જો ચકલી વહી ગઈ ને ઓલી સીડી એ બાજુ વહી જાય. અને આ જે અંદર જે માળો રહ્યો ને આપણે આવડું આ ઉપરની સાઈડ આ માળો, તો આમાં હે ને ચકલી જડ્ડેને ઓલી સાઈડ ન આવવા કરે, કેમ કે એ ચકલી રહી ને એ બહુ ઊંચે ઉડે એ ચકલી છે. અને આ ચકલી તો આપણે જે જોવા મળતી હોય જ્યાં આપણે વધારેમાં વધારે. અને આ તો ચકલી છે ને ડાયરેક્ટ એ બાજુ જ આવ્યા રાખે પંખા જે બાજુ ચાલુ ને. એટલે હું જડ્ડે માળો નહોતો મૂકતો. પણ અહીંયા વારંવાર એ ફેન બોક્સ પર નકર એટલે નકરા ઓલા લઈને આવીને અહીંયા રાખતી ને નીચે, તો મેં પછી માળો ટીંગાડી દીધો. એટલે માળો એમાં કરવા માંડ્યા. તો ગાઈઝ આ આપણો પહેલો વિડીયો છે. સપોર્ટ કરજો તો આપણે આગળ વિડીયો બનાવીશું. બાકી હું
નવીનમાં અત્યારે વરસાદ જેવું હોય તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરીને બતાવો, અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ કોમેન્ટ કરીને બતાવો. તો ગાઈઝ મળીશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.